તમે ગમે એ મુસીબતમાં ફસાઈ ગયા હો, ગમે એવું વિઘ્ન તમારા ઉપર આવી ગયું હોય, આર્થિક હોય, સામાજિક હોય કે પછી ઘરનું હોય, ગમે એવું વિઘ્ન હોય, તમે મારી પાસે આવો અને હું તમને એક મંત્ર આપું કે પછી એક ભગવાનનું નામ આપું કે આ મંત્રનું કે આ ભગવાનનું નામ છે એનો જાપ શરૂ કરી દેજો, ફેર પડી જશે. તમે એ જાપ શરૂ કરી દો અને તમારા જે વિઘ્નો છે એ ઓછા થતા જાય અને સાવ નાબૂદ થઈ જાય. આ વસ્તુ શક્ય છે. અને પછી તમે મને જ ભગવાન માનવા માંડો તો તમે પાછા સૌથી મોટા મૂર્ખ છો. આ પણ સત્ય છે. એટલે આવું જ કંઈક આપણને આ કેસમાં જોવા મળે છે. આ કેસ છે આશારામનો. હવે આખો કેસ આપણે મીડિયામાં જોયો છે કે શું હતું આખો કેસ, અને મીડિયાની સાઈડ આપણે જોઈ છે, પણ અંદરની સાઈડ શું હતું કેસ આખો ડિટેલમાં જો તમારે જાણવું હોય, અને અમુક ભક્તો એવા હતા કે જે આશ્રમ છોડી અને પછી પોતાના સંસારમાં પાછા ગયેલા, અને પછી એ લોકોનો પોઈન્ટ ઓફ વ્યૂ શું હતો, આશ્રમની અંદર કેવા કેવા કાંડો ચાલતા હતા, કેવા કેવા ધંધાઓ ચાલતા હતા, એ બધું પણ જોવા મળશે. એટલે આપણે જે કેસ જોયો છે આશારામનો એ ફક્ત મીડિયા થ્રુ બતાવેલો છે, એ જ જોયો છે. અંદરની સાઈડ શું હતું એ આપણને ખબર નથી, પણ એ જાણવું હોય તો તમારે આ ડોક્યુમેન્ટરી સિરીઝ જોવી પડશે, જેનું નામ છે કલ્ટ ઓફ ફિયર, આશારામ બાપુ, જેના 3 એપિસોડ છે, લગભગ 45 મિનિટના એપિસોડ છે. આ ડિસ્કવરી પ્લસ અને એમેઝોન પ્રાઇમ પર આ વેબ સિરીઝ અવેલેબલ છે. અને હું તો એમ કહું છું જેટલું જલ્દી બને ને એટલું આ જોઈ લેજો. આખો ડિટેલમાં અને સરસ રીતે સમજાવેલો કેસ છે. પહેલા આપણે છે ને આના ટેકનિકલ મુદ્દા ઉપર આવી જઈએ. આ ડોક્યુમેન્ટરી સિરીઝમાં લગભગ હું કહું ને તો ઘણા લોકોને કંટાળો આવતો હોય. હું ખુદ એમાંથી એક હતો. ડોક્યુમેન્ટરી હું બહુ ઓછી જોતો, પણ ડિસ્કવરી પ્લસ પરથી જ્યારે ડોક્યુમેન્ટરી મેં જોવાનું શરૂ કર્યું છેલ્લા 2-3 વર્ષથી, તો મને થોડો ઇન્ટરેસ્ટ જાગ્યો. એટલે હવે મેં ધીરે ધીરે ડોક્યુમેન્ટરી જોવાનું શરૂ કર્યું છે. કારણ કે ડિસ્કવરી પ્લસની મેં બીજા કોઈની ડોક્યુમેન્ટરી જોઈ નથી. એક નેટફ્લિક્સની એક જોઈ હતી ખાલી, એનું નામ મને ભૂલાઈ ગયું. પણ ડિસ્કવરી પ્લસની ડોક્યુમેન્ટરીમાં મને એવું લાગ્યું એ લોકોનો જે સ્ક્રીન પ્લે છે ને એ જબરજસ્ત હોય છે. તમે જોવા બેસો, શરૂ કરો એટલે તરત તમે પકડાઈ જ જાવ એમાં. એપિસોડ પૂરો થાય એટલે તરત તમને એમ થાય કે હું ફટાફટ બીજો એપિસોડ શરૂ કરી દઉં, કારણ કે એ લોકો એપિસોડ પૂરો જ એ રીતે કરે. બીજો એપિસોડ પૂરો થાય એટલે તમને એમ થાય ફટાફટ હું ત્રીજો શરૂ કરી દઉં. એટલે એનો સ્ક્રીન પ્લે એ લોકો જે તૈયાર કરે છે ને એ એકદમ જબરજસ્ત તૈયાર કરે છે. બીજી ડોક્યુમેન્ટરીમાં આવું હોય છે કે નથી હોતું મને ખબર નથી, મેં તમને આગળ કીધું હું બહુ જોતો નહોતો, પણ આ ડિસ્કવરી વાળી હું અત્યારે વધારે જોઉં છું. એટલે ડિસ્કવરી પ્લસ ઉપર અત્યારે છે ને આ ડોક્યુમેન્ટરી અત્યારે અવેલેબલ છે, અને આનો સ્ક્રીન પ્લે પણ એવો જ છે. શરૂઆતથી આશારામ કોણ હતા અને એનું કઈ રીતે એનું ધીરે ધીરે કામ આગળ વધ્યું, કઈ રીતે એણે આશ્રમોની જમીનો છે એ પડાવી લીધી કે પછી ખરીદી લીધી કે શું કર્યું, આંગળે મૂકી એ જમીન એની, એ સિસ્ટમથી એણે આશ્રમો 400 આશ્રમો એણે ઊભા કર્યા. 40 મિલિયન ફોલોવર છે અત્યારે. તો કઈ રીતે આખું આ સામ્રાજ્ય ઊભું કર્યું, એ સામ્રાજ્યની સારી સાઈડ શું છે, સામ્રાજ્યની પાછળની સાઈડ શું ચાલે છે, કઈ રીતના બિઝનેસ ચાલે છે, કઈ રીતે આખી આશ્રમની પ્રક્રિયાઓ ચાલે છે, કે અંદર જાવ એટલે તમારે ન્યૂઝપેપર પઢવાની, ન્યૂઝપેપર વાંચવાની પણ પરમિશન નથી. આવું તો ઘણું છે જે તમને આ સિરીઝમાં, ડોક્યુમેન્ટરી સિરીઝમાં જાણવા મળશે. અને એક વાત હું જણાવી દઉં, વિડીયોમાં જે કાંઈ હું બોલીશ ને એમાં મારું કાંઈ નથી. ઇન્વેસ્ટિગેશન ઓફિસરો દ્વારા જે બોલવામાં આવ્યું છે, પછી કેસને લગતા જે વકીલો છે એના દ્વારા જે બોલવામાં આવ્યું છે, એ બધું જ હું બોલીશ. મારું ઘરનું આમાં એક શબ્દ નહીં હું ઉમેરું. એટલે આ તમે સિરીઝ જોશો એટલે તમને ખબર પડી જશે કે ઇન્વેસ્ટિગેશન ઓફિસર દ્વારા, વકીલો દ્વારા, ડોક્ટરો દ્વારા, આશ્રમના જે સાધકો હતા એના દ્વારા, પછી જે લોકોએ કેસ FIR ફાયર કરી છે એના દ્વારા જે કાંઈ બોલવામાં આવ્યું છે, જે સાબિત થયું છે, એ બધું જ હું બોલીશ. એટલે આ રીતનો આખો કેસ હતો. એમાંથી 2 કેસ ઉપર આપણે એમાં કામ ડોક્યુમેન્ટરીમાં બતાવે છે. 2 કેસથી જ આ જે છે એ આશ્રમની શરૂઆત થઈથી લઈ અને આશ્રમ જેલ ગયા ત્યાં સુધીનો આખો સીન છે, જે 3 એપિસોડમાં બતાવેલો છે. હવે છે ને શરૂઆતથી લઈ અને જેલમાં જવા સુધીની આખી પ્રક્રિયા જે બતાવી છે એ એકદમ ગજબ બતાવી છે. તમે શરૂ કરશો ને એપિસોડ ત્યારે બંધાઈ જશો, તમારા જે કાંઈ કામ હશે તમે ભૂલી જશો, કારણ કે સ્ક્રીન પ્લે એટલો ટાઈટ છે. એપિસોડ પૂરો થશે તમને એમ થશે હું સીધો શરૂ કરી દઉં, બીજો એપિસોડ શરૂ કરી દો. આમાં બધા લોકોના જે કેસથી જોડાયેલા છે ને બધાના પોઈન્ટ ઓફ વ્યૂ લેવામાં આવ્યા છે કે ભક્તો જે છે એની ભક્તિ ક્યાં સુધીની ચરમસીમા સુધી હતી. એ રીતની આખી એમ તમે જુઓ ને તો ભક્તિ નહીં, પણ ભક્તિ પછીની જે અંધભક્તિ આવે ને એ લેવલ સુધીની અંધભક્તિ બતાવેલી છે કે ભક્તો ક્યાં સુધી પાગલ હતા બાપુના પ્રેમમાં, બાપુની ભક્તિમાં, કે જે કંઈ કહો. આટલું સામે આવ્યા પછી, એટલા એવિડન્સ સામે આવ્યા પછી કે ભાઈ જે પેલા નાના 11 વર્ષના 2 બાળકો જે સાબરમતી નદીના કિનારે એના શબ મળ્યા, સાબરમતી નદીના કિનારે જ્યાં બાપુનો આશ્રમ હતો, અને એ બંને નાના બાળકોના શબ સાબરમતીના કિનારે મળ્યા. તો હવે
એની આગલી રાત્રે નારાયણ સાંઈ છે એ કંઈ કાળી વિદ્યા કરતો હતો અને કોઈ સાધકે એને જોઈ લીધો અને પછી શું થયું ને એવા ઘણા ફેક્ટ છે, ઘણા રિયલ જે આખા કેસ છે ને એ આમાં કહેવામાં આવે છે. અને એ સાધક એવું બોલે છે કે હું રાત્રે હું સવારમાં મારી શૌચ વિધિ કરી નદી કિનારેથી થોડોક આગળ જતો હતો તો કંઈક ત્યાં બળતું હતું, કંઈક ભડકા જેવું. તો હું ત્યાં ગયો તો નારાયણ સાંઈ કોઈક વ્યક્તિની ઉપર કંઈક મેલી વિદ્યા કે કાળો જાદુ કરી રહ્યો હતો. મેં એને પૂછ્યું કે આ શું છે, તો એણે એવું કીધું કે તારે આ વિદ્યા શીખવી છે. અને પછી એ જે નારાયણ સાંઈએ એક ડાયરી આપી છે એ સાધકને, એ ડાયરી આપણને અત્યારે આ સિરીઝમાં જોવા મળશે. એ સાધકે આપણને બતાવી છે. એ ડાયરીમાં નારાયણ સાંઈએ પોતાના હાથે લખેલા અમુક મંત્રો હતા કે કોઈને વશમાં કરવા હોય તો આ મંત્ર કામ આવે, કોઈના ઉપર મેલી વિદ્યા કરવી હોય તો આ કામ આવે. પછી ઘણા એવા હતા. તો આખી ડાયરી છે એ આપણને બતાવેલી છે. એટલે આવું તો ઘણું તમને આ સિરીઝમાં જોવા મળશે. તે તમે લગભગ આમ તમે જોશો ને એટલે તમને અંદરથી સ્તબ્ધ થઈ જશે કે ઓહો. અને તમને હકીકતમાં કહો ને તો બોબી દેઓલની આશ્રમ સિરીઝ છે ને એ યાદ આવશે. એકદમ ફિટ ટુ ફિટ જે આ બોબી દેઓલની વેબ સિરીઝ જે રીતે કામ કરે છે ને એ જ રીતે આ કેસ આખું કામ કરે છે. કે ભાઈ ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે તો એને ધમકાવવામાં આવે છે કે ભાઈ તું આ બધું તારું હકેલી લે, નકર તારી હારે સારું નહીં થાય. ઇન્વેસ્ટિગેશન ઓફિસરને ધમકાવવામાં આવે છે, તમે સાંભળજો, ઇન્વેસ્ટિગેશન ઓફિસરને. પછી જે પીડિતા હતી જેની સાથે બળાત્કાર થયો હતો એના મમ્મી પપ્પાને એના ફેમિલીવાળાને ધમકાવવામાં આવે છે. એટલે આ બધું તમે વેબ સિરીઝમાં જુઓ છો. આશ્રમ વેબ સિરીઝ જોઈ તમને ખબર છે કે આ બધું હકીકતમાં હતું જ. પછી પાછળની સાઈડ જે બિઝનેસ એના ચાલે છે આશ્રમના, અને બહારની સાઈડ ભક્તો જે રીતે એને આમ સમર્પિત થઈ જાય છે અને ભગવાન નહીં, ભગવાન નામે કાંઈ નહીં. આરતી કોને ઉતરે તો કે બાબાની. કોને આપણે ભગવાન માનવાના તો કે બાબાને. બાબા સિવાય આશ્રમમાં ક્યાંય પણ કોઈ ભગવાનનો ફોટો નહીં, ભગવાનની આરતી નહીં, બધું જ બાબા. બાબાની આરતી, બાબાના ગ્રંથો, બાબાના પુસ્તકો, બાબાની ચમત્કારિકતા, બધું જ બાબાનું. તો આ બધું જ આપણે આશ્રમ વેબ સિરીઝમાં પણ જોયું છે. એટલે ક્યાંક ને ક્યાંક સાલું કારક એમ થઈ જાય કે આશ્રમ વેબ સિરીઝ છે ને એ હકીકત જ હશે. આવું ફીલ થશે તમને જો આશ્રમ વેબ સિરીઝ જોઈ છે ને પછી આ જોશો ને તો. અહીંયા હું એક વસ્તુ તમને કહું. આશ્રમનો જે વકીલ છે ને એક અહીંયા સેન્ટેન્સ બોલે છે. હવે જો બે બાળકો જે હું તમને આગળ વાત કરી હતી ને કે આપણે એ અમદાવાદના કેસ હતા, બંને બાળકો છે અને ગુરુકુળમાં મૂક્યા, અને ગુરુકુળમાં મૂક્યા પછી થોડાક સમય પછી બંને બાળકોની લાશ મળી હતી. તો આશ્રમનો વકીલ ત્યાં એવું કહે છે, હવે 11 વર્ષના બાળકો એટલે તમે વિચાર કરો કેટલી ઉંમર કહેવાય, એને નાબાલિગ કહેવાય, એડલ્ટ કહેવાય, શું કહેવાય. તો આ વકીલ અહીંયા પાછું એવું કહે છે કે એ સેમી એડલ્ટ હતા, એને નાબાલિગ ન કહેવાય. બોલો, આ એનું સ્ટેટમેન્ટ હતું. હવે આટલો બૂઢો વકીલ છે, એનું સ્ટેટમેન્ટ એવું કે સેમી એડલ્ટ હતા, એને બધી ખબર જ હતી કે હું શું કરી રહ્યો છું, અને બાળકોને બધી ખબર જ હતી કે અમે ક્યાં જઈ રહ્યા છીએ, શું ખાઈ રહ્યા છીએ, ક્યાં છીએ, અમે શું કરી રહ્યા છીએ, બાળકોને બધી ખબર જ હતી. એટલે એમાં બાપુનો કોઈ વાંક નથી. આવા સ્ટેટમેન્ટ આપેલા. બોલો, એટલે ક્યાં સુધીનો કાળો બિઝનેસ, ક્યાં સુધીની હકીકત જે આપણે મીડિયામાં જોયું તો કાંઈ નહોતું. આ સિરીઝ તમે એકવાર જોશો ને તો તમને ખબર પડશે કે ઓહો હો, ગજબ ગજબ ગજબ. તમે એકવાર તમારા બાળકોને પછી આવી જગ્યા ઉપર મૂકતા પહેલા તમે વિચાર કરશો. અને આશ્રમમાં મેં જોયું, એક તો સુરતનો આશ્રમ જે છે ને એ પણ નદી કિનારે છે, ને એની જગ્યા તમે જોઈ ગયા તો તમને એમ થઈ જાય ઓહો. અને અમદાવાદનો આશ્રમ પણ જે સાબરમતીના કિનારે છે, એટલે જગ્યાઓ પણ એકદમ પરફેક્ટ સિલેક્ટ કરેલી છે. ઘણું બધું છે જાણવા જેવું, સમજવા જેવું છે. જે આપણે નહોતું જોયું, જે આપણે નહોતું વિચાર્યું, એ બધું જ આપણને આ ડોક્યુમેન્ટરીમાં જોવા મળશે. હવે હું તમને એક કેસ કહું. મેં આગળ જે ભગવાનના નામવાળો કેસ કીધો હતો ને, એક પત્રકાર હતી. પત્રકાર જે શિક્ષિત કહેવાય, જે આધુનિક કહેવાય, એ પત્રકાર અહીંયા એવું બોલે છે કે મેં જ્યારે બાબાની કંઠી પહેરી, એટલે બાબાની કંઠી પહેર્યા બાદ બાબાએ મને એક મંત્ર આપ્યો અને એ મંત્રને જપવાનું મને કીધું. એ મંત્રને જપ્યા બાદ મારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર થઈ અને ઘણું પ્રસન્નતા આવી, મારું જીવન આખું બદલાઈ ગયું. એવું એણે એક્સેપ્ટ કર્યું. તો હવે એ કેસમાં આપણે સમજવાનું શું છે ખબર તમને? કે બાબાએ એને મંત્ર આપ્યો એ કંઈ વાંધો નહીં. પેલી એ મંત્રનો જાપ શરૂ કર્યો, કંઈ વાંધો નહીં. એનું જીવન બદલાઈ ગયું, કંઈ વાંધો નહીં. પણ શું કામ બદલાયું? એ મંત્રના લીધે બદલાયું. હવે એ મંત્રના લીધે એનું જીવન બદલાયું, જેના જે કંઈ પ્રોબ્લેમ હતા એ બધા સોલ્વ થયા. અને એ મૂર્ખ પત્રકાર બાબાને ભગવાન મંડી માનવા. અને પત્રકાર જે છે ને એ આ કેસ બન્યા પછી આશ્રમ તરફથી જે બોલતી હતી ને કે આશ્રમની જે કંઈ વાતો હતી મીડિયા સમક્ષ રાખવાનું કામ એ પત્રકારિતાનું હતું, એ લેડીઝ પત્રકારનું હતું. તો અહીંયા હું એ કહેવા માંગુ છું કે તમને કોઈ પણ બાબા હોય, વ્યક્તિ હોય, કોઈ પણ માણસ, કોઈ પણ તમે મુસીબતમાં હો ને તમને મંત્ર આપે કે ભગવાનનું નામ આપે, એમ કે આ જપવા માંડો અને તમારી મુસીબત છે એ કમ થઈ જાય, તો એ પાવર વ્યક્તિમાં નહીં, એ મંત્રમાં હોય છે, ભગવાનના નામમાં હોય છે. અત્યારે તમે પ્રેમાનંદજી મહારાજ વૃંદાવનવાળા છે એને જુઓ છો ને, રાધા નામ મંત્ર આપે છે કે રાધા નામ છે જપો, અથવા તો તમારા જે કાંઈ ઈષ્ટદેવ હોય એના નામ જપો, તમારી જે મનોકામના છે પૂરી થશે, આ બધું આપે છે. પણ બાબા પોતે મના કરે છે કે હું ભગવાન નથી, હું ખાલી એક ભગવાનનું સંતાન છું અને હું તમને મંત્ર આપું છું.
તમારી જે મુસીબત છે એ દૂર કરવાની હું ટ્રાય કરું છું ને ભગવાનના નામથી જે વસ્તુ થશે. પણ અહીંયા આ ભાવ આશારામાં કેવું કર્યું કે બધાને મંત્ર આપ્યા અને ઓલા બધા એને ભગવાન માનવા મળ્યા, આ ભાઈ એક્સેપ્ટ કરી લીધું કે ભાઈ નહીં, હા હું જ ભગવાન છું. એટલે વસ્તુ આ છે, તમને કોઈએ મંત્ર આપ્યો પણ એ પાવર એ વ્યક્તિનો નહીં, એ મંત્રનો છે. મંત્ર આપ્યો એટલા માટે તમારી મુસીબત દૂર થઈ છે. મંત્ર આપ્યો, તમે મંત્રનું જાપ શરૂ કર્યો, મંત્રનું સ્મરણ શરૂ કર્યું, એટલા માટે મુસીબત દૂર થઈ છે. આ વસ્તુ ડોક્યુમેન્ટરીમાં બતાવી નથી, પણ આપણે સમજવાની છે. જ્યારે પેલી પત્રકાર છે એમ બોલે છે ને કે આ મંત્ર જાપ શરૂ કર્યા પછી મારી મુસીબતો દૂર થઈ, ત્યારે આપણે એ સમજવાનું છે કે મુસીબત છે એ મંત્રના લીધે દૂર થઈ છે. બાબાએ આપ્યું એટલે દૂર નથી થઈ. આપવાવાળા તો ગમે એને આપી દે, પણ મંત્ર છે એનું કામ કરે છે. એટલે આ વસ્તુ સમજવાની છે. તો આખી સિરીઝ જોવાય એવી છે, બહુ સરસ છે, સરસ ડિટેલિંગમાં આખી સમજાવી છે. અને શું હકીકત હતી, શું ફેક્ટ્સ હતા, શું પ્રૂફ થયું, શું સજા પડી, અને સજા પડ્યા બાદ કઈ રીતે આ બધા ભક્તોના રિએક્શન હતા, એ બધું જ આપણને બતાવ્યું છે. એટલે ફેમિલીમાં જોવાય એવી છે, કોઈ જ પહેલાં સીન નથી, કોઈ ગાલી ગલોચ કંઈ નથી. સંપૂર્ણ કેસ ડિટેલમાં સમજવું હોય ને તો આ સિરીઝ જોવાય. ડિસ્કવરી પ્લસ પર છે અને એમેઝોન પ્રાઇમ પર છે, હિન્દી લેંગ્વેજમાં પણ છે. ધન્યવાદ.